નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવશે। મિત્રો ધોરણ 10 પાસ પર ભરતી પાડવામાં આવી છે। મિત્રો પગાર ધોરણ, લાયકાત, મર્યાદા, પોસ્ટ વિશે આગળ વાત કરીશું। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ ધોરણ 10 પાસ પરની ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। ગુજરાત ઇકોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન સેક્ટર 7 ગાંધીનગર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગરની કચેરી દ્વારા વિવિધ પ્રોજેક્ટોની કામગીરીઓ માટે નીચેની જગ્યાઓ માટે અરજીને આમંત્રિત કરવામાં આવે છે, જે અંગેની પાત્રતા અને માપદંડો અંગેની અત્રે વેબસાઇટ અહીં આપવામાં આવી છે। મિત્રો ગેર ફાઉન્ડેશન ગુજરાત ગવર્મેન્ટ.in પર અરજી થશે। મિત્રો મુલાકાત લેવાની થશે। મિત્રો અહીં જગ્યાના નામ વિશે વાત કરવામાં આવે તો મિત્રો એક તો સંશોધન માટેની જગ્યા છે અને જુનિયર મલ્ટીમીડિયા પ્રોડક્શન માટેની મળતી છે। મિત્રો બેનો માટે જગ્યાની સંખ્યા છે 1। મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 3/3/2024। આ જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારો ઉપરોક્ત દર્શાવેલા વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી તેઓનો બાયોડેટા, જરૂરી દસ્તાવેજની નકલ અને ક્રમ 1ની જગ્યાએ અરજી સાથે મહિના તાણાની વિગતો ફોર્મમાં ભરી અત્રે ઈમેલ આઈડી દ્વારા અહીં વેબસાઇટ આપવામાં આવી છે, ત્યાં જઈને હાર્ડ કોપી કવર ઉપર જે તે જગ્યાએ અરજી લખી વહીવટી અધિકારી શ્રી ગ્રીન ફાઉન્ડેશન નિયત સમય મર્યાદામાં મોકલી આપવાનું રહેશે। મિત્રો અહીં ચકાસણી કર્યા બાદ શોર્ટલિસ્ટ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ દ્વારા બોલાવવામાં આવશે। મિત્રો ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી નવી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।